વેલકમ બેક. કેન્દ્ર સરકારનું આમ બજેટ રજૂ થવા માટે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતનો ખાંડ ઉદ્યોગ પણ મીટ માંડીને બેઠો છે. ખાંડ ઉદ્યોગ માટે પ્રમુખ મુદ્દો છે સુગર મિલોને આવકવેરા વિભાગ તરફથી પાઠવવામાં આવતી નોટિસોમાંથી રાહત મળે, તેમજ ઉદ્યોગના કેટલાય પડતર પ્રશ્નો અંગે સરકાર વિશેષ નીતિ બનાવે તેવી સંચાલકોની માંગણી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ખાંડ ઉદ્યોગ અનેક પડતર પ્રશ્નોને લઈને સંકટનો સામનો કરી રહ્યો છે, જેમાં ખાસ તો આવકવેરા વિભાગ દ્વારા ખોટું અર્થઘટન કરી દેશની તેમજ ગુજરાતની શુગર મિલોને કરોડોની નોટિસ ફટકારવામાં આવી રહી છે. એ મુદ્દો ખાંડ મિલો માટે સૌથી ઉપર છે. ત્યારે શુગર મિલ સંચાલકો ઈચ્છી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આ મામલે બજેટમાં કોઈ રાહત આપે. આ ઉપરાંત સરકાર દ્વારા જે લોન આપવામાં આવી હતી તેની મુદત 5 વર્ષની છે, જેને વધારી આપવામાં આવે. ભાવ જે નીચા જાય છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવતી ન્યૂનતમ કિંમતની વચ્ચેનો જે ગાળો પડે છે તેને પૂરવાના માટે કોઈ પ્રકારનું વિશેષ પેકેજ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થવું જોઈએ. ખાસ કરીને ખાંડના બજારો ઉપર ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ આપવાનો મદાર રહેલો છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી ખાંડનું બજાર નીચું જઈ રહ્યું હોવાનો સંચાલકો દાવો કરી રહ્યા છે. ત્યારે આ મામલે સરકાર કોઈ રાહત આપે તેવી માંગ ઉઠી છે, તેમજ મિલો અને ખેડૂતોનું હિત સચવાય અને ઉદ્યોગ હરીફાઈ સામે ટકી શકે તે માટે નક્કી કરેલા નિકાસમાં છૂટ આપવામાં આવે. ખાંડ ઉદ્યોગ દ્વારા બીજી વિશિષ્ટ કેટલીક માંગણીઓ પણ કરવામાં આવેલી હતી કે રોજ સુગરને નિકાસ કરવા માટેની જે સ્થિતિ નિર્માણ કરી, જ્યારે કારખાનાઓ આવનારા 30 દિવસ પછી જ્યારે બંધ થવાના છે તેવા સંજોગોની અંદર અને આંતરરાષ્ટ્રીય બજાર જે રીતે એટલું બધું ઝડપથી નીચું જતું જાય છે તેવા સંજોગોની અંદર 14 લાખ ટન જેટલી ખાંડ નિકાસ કરવા માટેની જે છૂટ આપી છે અને એના માટેની જે સબસિડી પણ જાહેર થઈ છે એ પણ એટલી કોઈ આકર્ષક નથી કે જેથી કરીને કોઈ ખાંડના કારખાનાઓ આને નિકાસ કરવા તરફ એનું મન બનાવવાનું. હાલના તબક્કે આંતરરાષ્ટ્રીય બજારમાં સુગર ઇન્ડસ્ટ્રીઝને નબળા સંકેત સાંપડી રહ્યા છે, જેથી શુગર મિલો અને ખેડૂતોની ચિંતા વધી છે. સરકાર દ્વારા માત્ર 14 ટન ખાંડની નિકાસની છૂટ આપવામાં આવી છે, જેના કારણે શુગર મિલોને મોટો ફટકો પડી રહ્યો છે. ખાંડ ઉદ્યોગની હાલની કપરી પરિસ્થિતિ માટે સરકારની ઢીલી નીતિઓને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતો અને શુગર મિલ સંચાલકોને આશા છે કે સરકાર બજેટમાં ખાંડ ઉદ્યોગને જરૂરી કોઈ રાહત આપશે. અમીશ ચાવડા, GSTV, બારડોલી.